સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે જીઆઈડીસી સામે સંત શ્રી દેશળ ભગવત ધામમાં જીર્ણોદ્ધાર કરી બનાવાયેલા કલાત્મક મંદિરમાં તારીખ 5 માર્ચ મંગળવારથી 7 માર્ચ ગુરુવાર સુધી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। રાજકોટની એક વખતની મવડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભલાભાઈ ચૌહાણની રાહબરીમાં શ્રી દેશળ ભગવત મંદિર નવનિર્માણ સમિતિ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક અને સૌરાષ્ટ્ર, ગુજરાત તથા અન્ય રાજ્યોમાં વસતા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડનાર છે। 3 દિવસ દરમિયાન 3 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા છે। મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને પણ નિમંત્રણ આપ્યું છે। સંત શ્રી દેશળ ભગવત ધામમાં યોજાનાર ઐતિહાસિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ધાંગધ્રામાં તેમજ અન્યત્ર વસતા સેંકડો ભક્તો સ્વયંસેવક તરીકે કાર્યરત છે। શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય શાસ્ત્રી મનીષભાઈ રાવલ જૂનાગઢ અને તેમના સાથી ભૂદેવો કરાવશે। સ્થળ પર રાત દિવસ તૈયારી ચાલી રહી છે। આયોજક અગ્રણી ભલાભાઈ ચૌહાણે ધાંગધ્રા દેશળ ભગતના મંદિર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે સૃષ્ટિના રચયિતા શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ, શ્રી મહેશ અને દ્વારકાધીશની અસીમ કૃપાથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા મુકામે સંત શ્રી દેશળ ભગતની સમાધિ સ્થળનું મંદિર આવેલ છે। તેને 95 વર્ષ થયા છે। તે સ્થળ ઉપર સંત શ્રી દેશળ ભગત, સંત શ્રી લાલજી મહારાજ તથા ઈષ્ટદેવ શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી, શ્રી શિવ દરબારણી, રામ દરબાર, શ્રી રાધાકૃષ્ણનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ધાંગધ્રાની ધરતી પર ભજન અને ભોજન ભેખ ધરના સંત શ્રી દેશળ ભગત અને લાલજી મહારાજની જ્યાં સમાધિ છે તે સમાધિ સ્થળે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સવ આવ્યો છે। ગુરુ કરતા શિષ્ય સવાયો હોય છે। શ્રી લાલજી મહારાજે શ્રી દેશળ બાપુના દીકરા અને તેમના શિષ્ય છે, જેણે આ જગ્યાએ આજીવન વ્રત ધર્મ પાળી જગ્યા દીપાવી છે। વધુમાં ભલાભાઈ ચૌહાણે જણાવ્યું કે અતિ ભવ્ય મંદિર પરિસરમાં શિલ્પકળાથી સુશોભિત જે પશ્ચિમ દક્ષિણ ભારતીય સ્થાપત્યના સંગમરમરમાં પંચશિખરીય મંદિરમાં સંકલ્પિત મૂર્તિઓની પ્રતિષ્ઠાના ઉત્સવનો લાભ લેવા સર્વ ભક્તોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે। મંદિરમાં શ્રી રામ દરબાર, શ્રી શિવ પરિવાર અને શ્રી રાધાકૃષ્ણની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે। પ્રથમ દિવસે સવારે 11 વાગે યજ્ઞશાળાનું ઉદ્ઘાટન થશે। દેશોત્રી તેમજ ગણપતિ સહિતના દેવની પૂજા બાદ યજ્ઞની જ્વાળા પ્રગટશે। તે દિવસે બપોરે 3 વાગે જળયાત્રા નીકળશે। સાંજે 6:30 વાગે આરતી થશે। બીજા દિવસે સવારે 9 વાગે વાસ્તુ યજ્ઞ અને 12 વાગે શિલારોપણ થશે। ત્યારે 7 તારીખને ગુરુવારે સવારે 9 વાગે શિખર પર કળશ ચડાવવાની વિધિનો પ્રારંભ થશે। બપોરે 12 વાગે શ્રદ્ધાપૂર્વક મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે। 1 વાગે મહાઆરતી બાદ મહોત્સવની પૂર્ણાહુતિ થશે। જય સિયારામ। સંત શ્રી દેશળ ભગત ધાંગધ્રા ખાતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તારીખ 5, 6 અને 7ના રોજ। અહીંયા બિરાજમાન અમારા મંદિરના મુખ્ય પ્રણેતા ભલાભાઈ ચૌહાણ, મંદિરના વહીવટ કરતા ભરતભાઈ રાઠોડ અને અમારી સમગ્ર દેશળ ભગત નવનિર્માણ કમિટી વતી હું આપ સૌ જનતાને વિનંતી કરવા માગું છું કે 3 દિવસના આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસીય શોભાયાત્રાનો કાર્યક્રમ છે, જે રોકડિયા હનુમાનથી શરૂ કરી અને સંસ્કાર ધામના જે અમારા સ્વામીજી છે એના દ્વારા આખું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને વાતે ગાતે બધી મૂર્તિઓનું અહીંયા બિરાજમાન કરવામાં આવશે। 5 તારીખે રાતના ડાયરાનો પ્રોગ્રામ છે, જેમાં ભજનિક કલાકાર દેવરાજ ગઢવી, હરેશદાન સુરુ, વાઘજી રબારી, મીનાબા જાડેજા, ઘનશ્યામભાઈ મકવાણા આવા સુપ્રસિદ્ધ ભજનિક કલાકારો છે। તો આપ સર્વ જનતા ભજનનો લાભ લેવા, ડાયરાનો લાભ લેવા પધારો એવી હાર્દિક અપીલ છે। તારીખ 6ના રોજ તમે જે જગ્યા અત્યારે શૂટિંગ કરી રહ્યા છો, પાછળ મંદિર બિરાજમાન છે, એ પટાગળની અંદર હવનનું આયોજન કરવામાં આવેલ છે। 7 કુંડી હવન છે અને એ હવન દરમિયાન બધા પ્રકારની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવશે અને સાંજના દરમિયાન સુપ્રસિદ્ધ ભજનિક કલાકાર રશ્મિતાબેન રબારી, વાઘજીભાઈ રબારી અને લોક સાહિત્યકાર માયાબા આહિરનો લોક સાહિત્યકારનો ડાયરો છે। તો આપ સર્વ સંતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે પધારો। 6 તારીખના રોજ બપોરના સમય દરમિયાન સંતો મહંતોની હાજરી હશે, જેમાં મોટાભાગના આજુબાજુના બધા સંતોને આમંત્રણ આપેલ છે, જેમાં કનીરામદાસ બાપુ વડવારા, વાસુદેવ મહારાજ, દલસુખ મહારાજ અને નરેન્દ્ર બાપુ, બટુક બાપુ, ભીમ બાપુ આ બધા સંતોને આમંત્રણ આપેલ છે, જે પધારશે અને આ જગ્યા માટે આશીષ વચન આપશે। તેમનો સમય છે બપોરનો 11 વાગ્યાનો છે। અને આ સિવાય જે મુખ્ય મહેમાનમાં જે બધા અમારા રાજકીય મહેમાનો છે, એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબને આમંત્રણ આપેલ છે, કુંવરજીભાઈ બાબરિયાને આમંત્રણ આપેલ છે, ભાનુમતીબેન બાબરિયાને આપેલ છે, મુળુભાઈ બેરાને આપેલ છે, હર્ષભાઈ સંઘવીને આપેલ છે, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલને આપેલ છે,
આપણા કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાને આપેલ છે, બધા ધારાસભ્યોને આપેલ છે. તો આ બધા રાજકીય મહેમાનો પણ પધારશે. તો અમે આપ જનતાને સર્વ વિનંતી કરીએ છીએ કે 2 દિવસના 3 દિવસના કાર્યક્રમમાં ભોજન અને પ્રસાદનું આમંત્રણ લાભ લ્યો તેવી મારી નમ્ર અપીલ છે. જય શ્રી જય દેસળદેવ. અહીંયા દેસળદેવ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ 3 દિનો 5, 6 ને 7 સંતો મંતોની હાજરી અને સીએમ સહિત એ નક્કી નથી પણ આવવાનું એવું નક્કી છે કે ભાઈ આવશે એમ અમને આશા છે કુંવરજીભાઈ થ્રુ. અને આ એક ટાઈમે દેસળ ભગત છાપરી ગણાતી આજે દેસળ ધામ જવા થઈ રહ્યું છે. એ આ 7 વર્ષની મહેનત 24 કલાક અહીંયા રાતે પીડા રહી છે એની આ મહેનત છે. અને અમારા બધા આખા ટીમના હિસાબે આ બધું બન્યું છે. મારા એકલાના હિસાબે નહીં, કાર્યકરો દાતા બધાના હિસાબે આ બન્યું છે. અને સારી રીતે પ્રોગ્રામ છે. 3 દી જમણવાર છે, કલાકારો આવવાના છે, પાછળ 200 ગાયું છે. ગાયુંનું અહીં બહુ મોટું હાલે છે. અને જમણવાર સહિત અને ડાયરો 2 દી 5 અને 6 2 દી ડાયરો. પબ્લિક રોજની એવું હું માનું આશરે કે રોજની 50,000 માણસો જમણવાર લેશે, 2 ટાઈમ ભોજન લેશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.